ઉત્તરાયણ 2026 આવી ગઈ. તું મારી કાપ ને હું તારી કાપું, લપેટ લપેટ બસ આવું જ થવાનું છે. આપણે બધા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મારા ભાઈ, 12 કોમર્સના વિદ્યાર્થીઓને જે લપેટ લપેટ કરતા દેખાશે તો આ વસ્તુ સાચી પડશે કે પતંગ એ રિઝલ્ટને કાપી નાખશે. 100%ની વાત છે કે આ 2 દિવસ 14 તારીખ ને 15 તારીખ જો ખાલી લપેટ લપેટ કરવામાં રહ્યા, તું મારી કાપ ને હું તારી કાપું, ઢીલ આપને ખેંચ મારો, બસ ખેંચાઈ જવાના છીએ. આ સાચી વાત છે. ફક્ત 5 જ મિનિટ તમારી લેવી છે. આ 14 અને 15 તારીખ એટલે કે ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણનો આપણે એવો ઇસ્તેમાલ કરશું, એક એવો ઉપયોગ કરશું કે જેથી આપણે દ્વિતીય પરીક્ષા જે 16 તારીખથી શરૂ થાય છે, સારામાં સારું કમબેક થશે. સારામાં સારું. પણ સારામાં સારું કમબેક કરવા માટે આજે HRS ની આગાહી લોન્ચ કરું છું. તમે ખાલી થંબનેલ જુઓ કે દ્વિતીય પરીક્ષા 2026 હેક કરી નાખી છે આપણે. પતંગ રિઝલ્ટ કાપી નાખશે ધોરણ 12 કોમર્સ નું, પણ હું નહીં કાપવા દઉં. કઈ રીતના બધી માહિતી આપું છું. ઉત્તરાયણ સ્પેશિયલ HRS ની આગાહી આવે છે. ઉત્તરાયણ સ્પેશિયલ ભાઈ 14 તારીખ અને 15 તારીખ હું તમારી સાથે છું ભાઈ. હું પતંગ નથી ચગાવવાનો, તમે ચગાવજો ભાઈ, પણ તમારા માટે મહેનત કરવા માટે હું તૈયાર છું. કઈ રીતના બધી વાત કરું છું, પણ સિરિયસ થઈ જાજો. 2 દિવસ બધાની જેમ આપણે પતંગ ચગાવવા તો છે જ, પણ આપણે સ્માર્ટ રીતે પતંગ ચગાવશું. એવું સ્માર્ટ વર્ક કરશું કે 16 તારીખથી જે એક્ઝામ છે એમાં પણ ટોપ કરશું અને બીજાના પતંગ કાપવામાં બી ટોપ કરશું. બેમાં આપણે ટોપ કરવાનું છે. પણ સૌથી પહેલા તો દ્વિતીય પરીક્ષા ઉત્તરાયણ હવે આપણું રિઝલ્ટ કાપશે. સાચી વાત છે, 100% સાચી વાત છે. જો આ વિડીયો નથી જોયો, આ વિડીયો છેલ્લે સુધી નહીં જોવો અને આખા ગામની જેમ ગમે એમ ટોળાની જેમ લપેટ લપેટ કરવા મળશો તો 100% 16 તારીખથી એક્ઝામ શરૂ થાય છે, એમાં લપેટ થઈ જાય તમારું. પણ આજે એક સ્માર્ટ વર્ક આપું છું, આજે એક ટાઈમ ટેબલ આપું છું. જો ફોલો કરી લેશો મારા ભાઈ, ઉત્તરાયણ તમારું કાંઈ બગાડી નહીં શકે. ઉત્તરાયણમાં આપણે એન્જોય કરશું અને ઉત્તરાયણમાં આપણે વાંચી બી લેશું. પણ કઈ રીતના હું તમારી સાથે છું ભાઈ. જે લોકો પહેલી વાર હોય સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે હજી બોર્ડ એક્ઝામ 2024 એવી HRS ની આગાહી આવવાની છે કે જે તમારી પરીક્ષામાં 100% પૂછાવાની છે. પણ આજે આપણે વાત કરીએ કે ઉત્તરાયણ પછી જે આપણી દ્વિતીય પરીક્ષા છે એમાં કઈ રીતના આપણે IMP ની તૈયારી કરવી. તો દ્વિતીય પરીક્ષા તમારું મિશન 80+ કે 90+ નું છે કે 80% કરતા વધારે કે 90% કરતા વધારે લાવવા છે. બટ સર ઉત્તરાયણ વચ્ચે આવી ગઈ અને તરત એક્ઝામ લઈ લીધી, શું કરવું? ડોન્ટ વરી, મેક બેસ્ટ ટાઈમ ટેબલ. ભાઈ બેસ્ટ ટાઈમ ટેબલ બનાવી નાખો. તમારે નથી બનાવવાનું, હું તમને આપી દઉં છું. 14 તારીખ અને 15 તારીખ આ 2 દિવસ આપણે બધાને રજા છે. 14 તારીખ અને 15 તારીખ બધા પતંગ ચગાવવાના જ છે મારા ભાઈ. હજી નથી કહેતો કે તમે પતંગ નો ચગાવો, ચગાવવાના જ છે પતંગ. એકવાર આવે છે તહેવાર ઉજવી લો, પણ હા જયારે બોર્ડની એક્ઝામ આવે ત્યારે કાંઈ નહીં ભાઈ. અત્યારે ઉજવી લો 1-2 દિવસ, પણ ત્યારે બી સ્માર્ટ વર્ક તો કરવાનું જ છે. 14 તારીખ અને 15 તારીખ એવું સ્માર્ટ વર્ક આપું છું, જો કરી લેશો તો પતંગ બી ચગાવશો અને આપણા માર્ક્સ બી કાંઈ ફરક નહીં પડે. પણ એવું બધું વસ્તુ યાર આપું છું, પણ છેલ્લે સુધી રહેવાનું છે. જે લોકો નવા છે ભાઈ સબસ્ક્રાઇબ લાઈક કરી નાખો. 14 તારીખ અને 15 તારીખનો મસ્ત પ્લાન અને તમારા માટે જોરદાર સરપ્રાઈઝ આપું છું. આની પાછળ છે, આપું છું 2 મિનિટ. 14 તારીખ આપણે પતંગ ચગાવશું, બટ 14 તારીખે સવારે 4 વાગે આપણે ઉઠી જવું. ભાઈ પ્રોમિસ આપજો, 1 નંબર રિઝલ્ટ બનશે. નીચે મને કોમેન્ટ કરી દેજો ભાઈ, હું 4 વાગે ઉઠવા તૈયાર છું. 14 તારીખે ઉત્તરાયણના દિવસે સવારે 4 વાગે આપણે ઉઠી જાવ. 4 વાગે ઉઠી જાવ અને 1 કલાક મસ્ત ફ્રેશ થઈને નાહી ધોઈને રિવિઝન ફટાફટ જે કઈ બાકી હોય નેક્સ્ટ એક્ઝામ 16 તારીખે જે એક્ઝામ છે એનું ફટાફટ રિવિઝન કરી નાખશું. જેટલા બી સબ્જેક્ટ છે બધા સબ્જેક્ટને લઈ લો, કયા કયા ચેપ્ટર છે ખાલી નજર નાખી લો. 4 વાગ્યાથી 5 વાગે ખાલી તૈયાર થાવ, બીજું કાંઈ નથી કરવું. 4 વાગ્યાથી 5 વાગે ખાલી તૈયાર થાવ, પોતાનું માઇન્ડસેટ ક્લિયર કરો કે હવે મારે કંઈક કરવાનું છે. 5 તારીખે હું તમારી હારે આવું છું. 5 વાગે 4 વાગે તમે ઉઠી જાવ એટલે 5 વાગે હું તમારી સામે આવી જઈશ. યુટ્યુબમાં લાઈવ ઓલ સબ્જેક્ટ મોસ્ટ ટાઈમ બી લાઈવ ક્લાસ. ઓલ સબ્જેક્ટ એકાઉન્ટ લઈ, સ્ટેટ લઈ, ઇકો લઈ, BA લઈ ને ઇંગ્લિશ 5 સબ્જેક્ટ એક આરે લાઈવ આપું છું. સર બાકીના ડોન્ટ વરી બધા આપું છું. 14 તારીખે સવારે 5 વાગે લાઈવ. 14 તારીખે જોઈ લો અહીંયા થંબનેલ કે 14 તારીખે ઉત્તરાયણ સ્પેશિયલ HRS ની આગાહી લાઈવ મુકાઈ ગયું છે. સવારે 5 વાગે ભાઈ જોડાઈ જજો, કારણ કે 1 નંબર લેક્ચર થવાનો છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ 5 વિષયના એક મોસ્ટ ટાઈમ બી વિભાગ B C D E બધું જ એક જ લાઈવમાં બધું આપી દઈશ. અને આ લેક્ચર હશે 5 થી 7, કદાચ તો 1.5 કલાકનો જશે. 5 થી 6:30 1.5 કલાકમાં તમારું બધું પતાવી દઈશ. 1.5 કલાકમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ બધું જ મોસ્ટ ટાઈમ આપીશ જે તમારી પરીક્ષામાં પૂછાય. ઓકે, તો એ 5 વાગે હું તમને આપી દઈશ. 5 વાગે લાઈવમાં જોઈન થઈ જાવ ભાઈ. એક જ લેક્ચરમાં બધા વિષય એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ. ફોન આવે છે ને સાઈડમાં ઇગ્નોર મારો. લાઈવ છે, એક જ લેક્ચરમાં બધા વિષય કરી નાખવાના છીએ. ઉત્તરાયણ સ્પેશિયલ છે અને મોસ્ટ ટાઈમ છે ભાઈ 2026 માટે. દરેક લોકો જોઈન થઈ જજો, કારણ કે આવા MP તમારી પરીક્ષામાં યાર 100% પૂછાવાના છે ને પૂછાવાના છે. બટ યાર સૌથી પહેલા જે લોકો લાઈક નથી કરતા, સબસ્ક્રાઇબ નથી કરતા, કરી નાખજો, કારણ કે તમારા માટે રાત દિવસ એક કરવા માટે તૈયાર છે. હજી બોર્ડની એક્ઝામ આવવા દો ભાઈ. સવારે બી લાઈવ શરૂ કરી દેશું અને રાતના આખી રાત શરૂ રાખશું. આખી રાત તમારા માટે. બટ આ બધી વસ્તુ તમને આપવા તૈયાર છે સર. હવે
આ વસ્તુ તો પતી ગઈ. ચાલો સવારે 5 વાગે બધા તૈયાર છે, મને કોમેન્ટમાં જવાબ આપજો ભાઈ, હું તૈયાર થઈ જાઉં. સવારે 5 વાગે કેટલા લોકો આવવાના છે કોમેન્ટમાં મને જવાબ આપજો, સર આઈ એમ રેડી. અને આપણે ત્યારે લાઈવ ડાઉટ તમારા સોલ્વ કરી નાખશું. દરેક લોકોના નામ બોલીશ સવારે 5 વાગે. જે લોકોને તમારે કઈ ડાઉટ હોય બધા આપણે સવારે સોલ્વ કરી નાખશું. સર આવડું આ ક્યારે આવશે, આ ક્યારે આવશે, આમાં હું કરું, આમાં હું કરું, બધી વસ્તુ આપણે સવારે સોલ્વ કરી નાખશું. પણ સવારે 5 વાગે આવી જવાનું છે ભાઈ, નાઈ ધોઈને. આગળ સવારે જ્યારે 5 વાગે ઉઠી જાવ છો, અહીંયા 15 તારીખ ભલે લખી, પણ 14 તારીખની જ વાત છે. ક્યારની વાત છે મારા ભાઈ? 14 તારીખની. 14 તારીખ. 14 તારીખે સવારે 5 વાગે ઉઠી ગયા છો, પછી જ્યાં 4 થી 7 લખ્યું છે, 4 થી 7 એમાં તમે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી મારી સાથે છો. આ 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી મારી હારે છો. 3 કલાક બેસ્ટ હું તમને જે આઈએમપી આપું છું એ આઈએમપી તમે લખી લો, 3 કલાક બેસ્ટ વાંચી લો. એમાંથી તમારી જે એક્ઝામ છે એ એક્ઝામ તમે સિલેક્ટ કરી નાખો 16 તારીખ માટે અને બેસ્ટ વાંચી લો. 1 નંબર તૈયારી કરી નાખો. 7 વાગે તમે ચડી જાવ ધાબે ભાઈ. 7 વાગે મસ્ત પાછા ખાઈ પીને ધાબે ચડી જાવ, પતંગ ચગાવી લો, પાછા નીચે ઉતરો છો એટલે બપોરે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી, બપોરે 2 થી લઈને 5 વાગ્યા સુધી એક મસ્ત રીડિંગ કરી નાખો. પાછા ભાઈ 5 વાગે ઉપર ચડી જાવ ખાઈ પીને, અને સાંજે પાછા 9 વાગે નીચે ઉતરી જાવ. 9 થી 12 3 કલાક પાછું રીડિંગ કરી નાખો. બસ આટલું જ વસ્તુ કરવાનું છે. સવારે મારી યારે બપોરે 2 થી 5 રીડિંગ કરી લો અને સાંજે 9 થી 12 પાછું રીડિંગ કરી લો. 1 નંબર સ્ટ્રેટેજી છે ભાઈ. 3 કલાકના 3 સેટ બનાવ્યા છે. 3 કલાક સવારમાં, 3 કલાક બપોરે અને 3 કલાક રાત્રે. આમાં ઉત્તરાયણ બી આપણે ઉજવાશે. ઉત્તરાયણ જો 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી પતંગ ચગાવો, પાછા નીચે ઉતરો, વાંચી લો અને પાછા 5 વાગે ઉપર ચડી જાઓ. 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જે કરવું હોય તે કરો. બટ આ વસ્તુ રમતા રમતા બી આપણે આપણું કામ થઈ જશે. સેમ 14 તારીખ માટે બી આ અને 15 તારીખ માટે બી આ. પણ હું લાઈવ ક્યારે આવું છું મારા ભાઈ? હું લાઈવ આવું છું 14 તારીખે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ સવારે 5 વાગે લાઈવ આવીશ. અને સર બાકીના વિષયનું ડોન્ટ વરી 15 તારીખે બી. 14 તારીખે જો તમે સારો રિસ્પોન્સ આપો છો, 14 તારીખે લાઈવમાં તમે બધા એમ કહેશો કે અમે પ્રોમિસ આપી છે, અમે જોડાશું, તો 15 તારીખે પણ સવારે 5 વાગે લાઈવ આવીશ. એસપીસીસી તમારું જે આવડશે ક્લિયર કરી નાખશું. ગુજરાતી, સંસ્કૃત, આ બધી સંસ્કૃત ના આવે, સંસ્કૃત નથી કરવું, જવા દો. એસપીસીસી અને ગુજરાતી આ 2 વસ્તુ કરી નાખશું. ડોન્ટ વરી, આપણે બધી જ વસ્તુ કરવાની છે. અને કોમ્પ્યુટર પણ કરવાનું છે ભાઈ. સંસ્કૃત આપણે 10 માળાનું વચ્ચે આવી ગયું, પણ સંસ્કૃત આપણે નથી કરવું. આપણે શું ભાઈ, કોમ્પ્યુટર, એસપીસીસી, ગુજરાતી આવા વિષય પણ કરવા છે. તો 15 તારીખે એના માટે મળશું, પણ તમારો સપોર્ટ હશે તો. બાકી અત્યારે કહી દઉં છું ભાઈ કે આવડું આ જે સેશન છે મોસ્ટ ટાઈમ સાબિત થશે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, 5 વિષયને એક જ લાઈવમાં સવારે 5 વાગે આપણે કરી નાખવાના છીએ. તો સવારે 5 વાગે મારા ભાઈ જોઈન થઈ જાજો. મોસ્ટ ટાઈમ સાબિત થવાનો છે આ લેક્ચર. અને તમારા માટે જો હું કરવા તૈયાર છું તો તમે બી યાર પ્રોમિસ આપો કે આઈ કેન ડુ એનીથિંગ. જો તમે બી કરવા તૈયાર તો હું બી ઓલવેઝ કરવા માટે તૈયાર છું. મળીએ છીએ આવતીકાલે સવારે 5 વાગે. ગુડ મોર્નિંગ કરશું, એકદમ જોરદાર લેક્ચર હશે. મળીએ છીએ સવારે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ કરશું. જય હિન્દ, જય ભારત.